સોમનાથ કે જ્યાં પ્રશાસન તરફથી મેગા ડિમોલિશન કરવામાં આવ્યું અને હવે ફેન્સિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની આસપાસના વિસ્તારમાં 320 કરોડની કિંમતની 100 એકર જમીન પર થયેલા દબાણો હટાવાયા. દબાણો તોડ્યા બાદ યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવામાં આવ્યો. હવે આ જગ્યા પર ફેન્સિંગની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર, પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર. આ વિસ્તારમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સર્વે નંબર 1851-52 ની અંદાજિત 102 એકર જમીન ઉપર 9 જેટલા મોટા ધાર્મિક દબાણો, 45 જેટલા મુસાફરખાના અને બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય. આ તમામ દબાણોનો જે સર્વે કરવામાં આવેલ, સર્વે કરી અને માપસાઇઝ પ્રમાણે એના માર્કિંગ પણ કરી દેવામાં આવેલ. ત્યારબાદ અમારા નાયબ કલેક્ટર વેરાવળ દ્વારા આ તમામને સમજૂત કરાવેલ કે 24 કલાકમાં જગ્યા ખાલી કરી દેવી. 24 કલાકમાં જગ્યા ખાલી ના થતાં અમારા દ્વારા 28 તારીખે સવારે 5:30 પૂરા ફોર્સ સાથે ટીમો હાથ ધરવામાં. તેમાં અમે અંદાજિત 35 જેટલા JCB, 5 હિટાચી, 70 જેટલા ટ્રેક્ટર ડમ્પર નો ઉપયોગ કરેલ અને તમામ જે એન્ક્રોચમેન્ટ છે દૂર કરેલ.